હે ભગવાન અને સ્વામી મારી વાણીમાં વાસ કરજો. જય સ્વામિનારાયણ. 3 વિડીયો મેં બનાવ્યા ગ્રાઉન્ડ રિયાલિટીના. આજે તમારા સુધી લઈ આવ્યો છો એક દ્રષ્ટાંત સાથે, એક્ઝામ્પલ સાથેનો. મારી સાથે સાથે ચાલજો. દ્રષ્ટાંત અને એક્ઝામ્પલ સાથેનો એક વિડીયો લઈને આવ્યો છું કે તમે જ્યાં પણ બિઝનેસ કરો, ક્યાંય પણ ધંધો ચાલુ કરો, તો ત્યાં તમારે તમારી ઓડિયન્સ સાથે સોશિયલ મીડિયાથી જોડાઈને રહેવાય. શા માટે ખબર છે? કારણ કે જ્યારે તમારે કોઈ પણ દુકાન ઓચિંતી ખાલી કરવાની થાય ત્યારે જરૂરી છે કે તમારી ઓડિયન્સ સુધી તમે મેસેજ પહોંચાડી શકો કે ભાઈ અમે હવે હાલમાં અહીંયા છીએ. અને જે લોકોને તમારો સ્વાદ દાઢે વળગી ગયો હોય એ લોકો ક્યાં જાય? ખોટા હેરાન થાય. તો એને તરત ખબર પડી જાય. માટે જેમ હિતેન ભગત ગુગરા એની ઓડિયન્સ સાથે કનેક્ટ છે, એમ વિચારજો કે હું તમને દરેક કેસ સ્ટડી આપું છું. એવી વ્યક્તિને મળાવું છું જે આ કંપનીના, આ સ્ટોલના, આ ફ્રેન્ચાઇઝીના ઓનર છે અને એની સાથે વાત આપણે કરીએ છીએ. ચાલુ, આવો મારી સાથે, પધારો. ભગત આવો જરા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પહેલો પ્રશ્ન મારો તમને એ છે કે આ જે બધા જોવાવાળા લોકો છે ને, એ લોકોને ધંધો કરવો છે, બિઝનેસ કરવો છે. એનું સપનું છે કે મારે બિઝનેસ કરવો. થોડા આપણે ઓરા વયા જઈએ તો બિઝનેસ કરવા માટે પહેલી વસ્તુ પ્રાથમિક શું જરૂરી છે? પહેલાં તો એક ભગવાને પોઝિટિવ વિચાર આપ્યો છે, એ જ મારી એક પ્રાથમિક વસ્તુ હતી. વેરી ગુડ. ધંધો કરવા માટે વિચાર જરૂરી છે. કારણ કે વિચાર આવે ને પછી તમને ખબર પડે કે મારી અંદરની ક્વોલિટી શું છે, મારે શું કરવું. અને એના કરતાં જીવનમાં પહેલાં અપમાન થવું જરૂરી છે. કારણ કે રીઝન અને વિઝન વગર લાઈફમાં કાંઈ મળતું નથી. તો આજનો જે આ કેસ સ્ટડી છે એ તમે જોજો. તમને બિઝનેસ કરવા માટે બહુ હેલ્પફુલ રહેશે. ધંધો કરવા માટે પહેલાં સોશિયલ મીડિયામાં પેજ બનાવો અને તમારા કસ્ટમર સાથે કનેક્ટ રહ્યો. આપણી દુકાન જે આઈસ્ક્રીમ પાર્લર છે એ પહેલાં ક્યાં હતું? પ્રોપર કયો ને જરા. આપણે ટાઈમ્સ સ્ક્વેર 2 છે એમની એક્ઝેક્ટ સામે નેચરલ આઈસ્ક્રીમની બાજુમાં હતી. અને ત્યાં આપણે ઘણા બધા કસ્ટમર જેમ કે બોપલ આમલીથી આવતા, સેટેલાઇટ એરિયામાંથી આવતા, થલતેજમાંથી તો આવતા જ, પણ છેક પ્રહલાદનગરથી લઈને છેક વૈષ્ણોદેવીથી પણ બધા લોકો આપણે ત્યાં આવતા. આ એરિયો કયો કહેવાય? આ બોડેકદેવ એરિયો. અમદાવાદ બોડકદેવ એરિયા. તમે શાંતિથી બહાર આવી જાઓ. અમદાવાદ બોડકદેવ એરિયામાં આપણી આ કંપની આવી રહી. આ અમારા રાજકોટની બ્રાન્ચ છે. હવે એવું નહીં બોલું સ્વામિનારાયણ સત્સંગની છે, બાકી તમે ખોટા વિષયમાં આવી જશો કે હિતેનભાઈ સ્વામિનારાયણને પ્રમોટ કર્યો. આ જોઈ લો, આ કંપનીની ફ્રેન્ચાઇઝીનો સ્ટોલ અમદાવાદ બોડકદેવમાં ક્યાં હતો? રિપીટ કરો તો જરા. ટાઈમ્સ સ્ક્વેર 2 ની એક્ઝેક્ટ સામે નેચરલ આઈસ્ક્રીમની બાજુમાં આ લોકોનો સ્ટોલ હતો અને જબરજસ્ત ગ્રાહકી હતી. કારણ કે આ રાજકોટનો જે આઈસ્ક્રીમ હોય તેના વિશે મારે સ્પીચ દેવાની જરૂર નથી. તો આ આઈસ્ક્રીમ પાર્લર ત્યાં હતું ને ત્યાંથી અત્યારે ક્યાં આવી ગયા છે આપણે? અત્યારે આપણે જે એક્ઝેક્ટ એમની બાજુની જે ગલી છે એમાં સિલ્ક પેરાડાઇઝ બિલ્ડિંગ છે, એમાં 6 નંબરની દુકાન છે. કાઠખોણા પર ઓલું કયું હોટલ કહેવાય? શું કહેવાય છે? શંકર આઈસ્ક્રીમ લાઇબ્રેરી. સર એકવાર રિપીટ કરજો. શંકર આઈસ્ક્રીમ લાઇબ્રેરીની ગલીમાં 6 નંબરની દુકાન સિલ્ક પેરાડાઇઝ. તો હલો અમદાવાદ, તમે જો આઈસ્ક્રીમને, આ કંપનીને તમને એમ લાગતું હોય જૂના એડ્રેસ ઉપર જઈને કે ભાઈ આ લોકો ક્યાં વયા ગયા, તો આ એડ્રેસ તમારા માટે છે. અને જોવાવાળી ઓડિયન્સને હું એમ જણાવવા માંગુ છું કે આવી જ રીતે તમે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરો તો એ પહેલા વિચાર કરજો, પ્લાન કરજો અને એની સાથે એને અમલમાં મૂકજો. યાદ રાખજો કે પ્લાન સાથે કરેલું કામ જ સફળ થાય છે. કોઈ ઉતાવળ ન કરીને, હજી કહું છું, રોડ ઉપર બિઝનેસ નહીં કરતા, એના કરતાં નાની દુકાન લ્યો, નાનું સેટઅપ કરો અને બેકઅપ પાવરની સાથે કામ કરો તો ડેફિનેટલી તમને આગળ વધવાના ચાન્સીસ તમારા વધી જશે. હજી ઘણું બધું તમને જણાવવાનું છું. તો આ કેસ સ્ટડી છે. હવે તમને હું અહીંનું આઈસ્ક્રીમ પાર્લરના ફ્લેવર્સ જોરું બધે બતાવી દઉં. અમદાવાદમાં આવો ને જો તમારે રાજકોટની ફ્લેવર ખાવી હોય, રાજકોટનો આપણો આઈસ્ક્રીમ ખાવું હોય તો ડેફિનેટલી મેં અહીંયા ટેસ્ટ કર્યો અને મારી પ્રોમિસ છે કે હું દરેક કેસ સ્ટડી કર્યા પછી હું કોઈનામાં ક્યાંય સાક્ષી પડતો નથી. પણ જો હિતેન ભગત એમ કહે કે આ જગ્યા 5 આઉટ ઓફ 5 સ્ટાર છે એટલે હોય જ. કારણ કે હું જોયા જાણ્યા વગર ક્યાંય હાથ મૂકતો નથી. બરોબર વાત છે ને? હમણાં મને ટેસ્ટ કરાવી છે એક વસ્તુ. એકચ્યુઅલી મને શુગર છે, હમણાં ના પાડેલી છે ડોક્ટરે, પણ ભગતના ભાવથી મેં ટેસ્ટ કર્યું. હું આ આઈસ્ક્રીમ પાર્લરને, હું અહીંની ક્વોલિટીને 5 આઉટ ઓફ 5 સ્ટાર આપું છું. આજુબાજુના એરિયાના લોકો જો ગોતતા હોય તો જોજો. તમે પણ યાદ રાખજો, કેસ સ્ટડી તમને કામ આવશે. જય સ્વામિનારાયણ, જય દ્વારિકાધીશ.